જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વે2 ઓનલાઈનમાં. હવે આપણે માત્ર 2 ચેપ્ટર બાકી છે અને બંને ચેપ્ટરની અંદર આપણે ક્ષેત્રફળ અને ઘનફળ સંબંધની વાત કરવાની છે. જે 12મું ચેપ્ટર છે એની અંદર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત છે અને 13મું ચેપ્ટર છે એની અંદર વિવિધ ભૌમિતિક આકારો છે અને એ આકારોના પૃષ્ઠફળ અને ઘનફળની વાત છે. તો 12મા ચેપ્ટરની અંદર જો વાત કરું તો સૌથી વધારે મહત્ત્વનું છે કે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે તો એની આકૃતિ તમારા મગજની અંદર ક્રિએટ થાય અને એના ઉપરથી આપણને સૂત્ર યાદ આવે અને સૂત્ર યાદ આવ્યા પછી આપણે ગણતરી કરી શકીએ. મહત્ત્વનું એ છે કે તમે વર્તુળ ચેપ્ટર જે ભણ્યા એ વર્તુળ ચેપ્ટર ઉપરાંત વર્તુળ વિશે જે પણ કાંઈ જાણો છો એ બધાનો ઉપયોગ આમાં આવશે. તો એ આગળની તમારી થિયરી ક્લિયર હશે એવું હું માનું છું. 2021ના સ્ટુડન્ટ માટે આપણે જો જોઈએ તો આ ચેપ્ટર છે એ 4 ગુણનું પૂછાવાનું છે, પણ વિથ ઓપ્શન જોવા જઈએ તો 7 ગુણનું પૂછાવાનું છે. અને જો કટ કરેલો સિલેબસ છે એ જોવા જઈએ તો લગભગ મોટા ભાગનું કટ થઈ ગયું છે. ખાલી ઉદાહરણ પહેલું અને બીજું કરવાનું છે. સ્વાધ્યાય 12.1 છે એમાંથી 1, 2, 3 અને 5મો દાખલો અને સ્વાધ્યાય 12.2 છે એમાંથી 1 થી 6 દાખલા અને 14મો MCQ. આટલો જ કરવાનું છે 2021ના વિદ્યાર્થીઓ. જો એના પછી તમે એક્ઝામ આપવાના છો તો તમારે પૂરો સિલેબસ કરવાનો રહેશે. બીજી વાત એ કરીએ કે જો 4 માર્કનું આપણને પૂછે તો કેવી રીતે પૂછાશે, તો 1 ગુણનો એક પ્રશ્ન હશે અને 3 ગુણનો એક પ્રશ્ન હશે. 7 માર્કનું જો કહેવા જાય તો 3 ગુણમાં જે પ્રશ્ન હશે એના અથવામાં એક પ્રશ્ન હશે. અને આ વખતની બોર્ડની પેપર તમને ખબર જ છે કે બોર્ડના પેપરમાં અથવા કેવી રીતે આવવાના છે. તો એ રીતે તમે જોવા જાઓ તો 7 ગુણ તમને મેક્સિમમ મળી શકે છે જો તમને આ ચેપ્ટર વ્યવસ્થિત સમજાઈ જાય તો. હવે આપણે આગળ વાત કરીએ થિયરીની. થિયરી છે એ એકદમ સમજવા જેવી થિયરી છે અને આપણને આગળ ઘણી બધી મદદરૂપ થાય એવી થિયરી છે. જોઈએ હવે આપણે થિયરી શું કહે છે. સૌથી પહેલાં વાત કરીએ વર્તુળની. તો વર્તુળ વિશે આપણે પહેલાં માહિતી મેળવી જ લીધી છે. એમ છતાંય આપણને ખબર છે કે ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી હોય. ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ જ્યારે વ્યાસને d વડે દર્શાવીએ છીએ. r એટલે રેડિયસ અને d એટલે ડાયામીટર. વ્યાસ છે ત્રિજ્યા કરતાં કેવો હોય છે? બમણો હોય છે. વર્તુળની પરિમિતિ. હવે આ શબ્દ છે એ તમારા માટે નવો નથી. તમે 9મા ધોરણમાં 8મા ધોરણમાં આ શબ્દ છે એ યુઝ કરેલો છે. પણ વર્તુળની પરિમિતિ છે તો એને વર્તુળનો પરિઘ પણ કહેવામાં આવે છે. અને પરિમિતિ વિશે જો હજી કાંઈ ન જાણતા હોય તો પરિમિતિ એટલે શું? તો કે કોઈ પણ આકૃતિ છે જે બંધ છે અને બંધ આકૃતિને તમારે શું કરવાનું છે? તો કે બધી સપાટી છે એની સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણી પાસે વર્તુળ છે તો આ વર્તુળ છે એની આ ભાગનો સરવાળો. હવે તમને એમ થાય કે અહીંયા તો સ્કેલ દ્વારા ન માપી શકાય તો તમે દોરાનો ઉપયોગ કરી શકો. દોરાનો ઉપયોગ કરીને તમે વર્તુળ બનાવો, પછી દોરાને લાંબો કરો અને સ્કેલ દ્વારા માપી લો તો એ શું થાય છે? પરિમિતિ થાય છે. તો વર્તુળની પરિમિતિ છે એનું સૂત્ર શું આવે છે? 2πr. અને πd પણ કહી શકાય કારણ કે r ગુણ્યા 2 એ શું આપે છે આપણને? વ્યાસ d આપે છે. તો પાઈના પાઈ અને 2rની જગ્યાએ શું મૂકી દીધા? d. તો આ બંને સ્વરૂપ છે એ સાચા છે, બંને સૂત્ર છે એ સાચા છે. વર્તુળનું ક્ષેત્રફળની વાત કરીએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે? πr સ્ક્વેર. r ના સ્થાને આપણે d મૂકવા હોય તો r બરાબર શું મૂકી શકીએ? d/2 તો વર્ગ થાય તો r નો વર્ગ એટલે કે અહીંયા d નો વર્ગ અને 2 છે તો 2 નો વર્ગ 4. તો πd નો વર્ગ એના છેદમાં શું થયા? 4 થયા. પાઈ વિશે જો તમે કાંઈ ન જાણતા હોય તો આ 3 વસ્તુ તો જાણી જ લો કે પાઈ છે એની કિંમત છે 22 સપ્તમાંશ અથવા તો કાંઈ ના આપ્યું હોય તો 3.14. તમને જો આ ચેપ્ટરની અંદર જે પણ દાખલા પૂછે જો કાંઈ કિંમત ન આપી હોય તો 22 સપ્તમાંશ લેવાનું અથવા તો તમને કિંમત આપી દીધી છે પાઈ બરાબર 3.14. પાઈ છે એ કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે અને અસમય સંખ્યાનો ખ્યાલ આપણે ચેપ્ટર 1ની અંદર મેળવી લીધો છે. તો તમે એ પણ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો.
પાઈની સૌથી પહેલાં કિંમત કોણે મેળવી હતી? તો કે આર્યભટ્ટે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ ગુણની અંદર લગભગ 2-3 વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તો આ યાદ રાખજો કે પાઈની સૌથી પહેલાં કિંમત કોણે મેળવી હતી? આર્યભટ્ટે મેળવી હતી. અર્ધવર્તુળ, તો આ વર્તુળનો અડધો ભાગ એને આપણે શું કહીએ? અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળની પરિમિતિ શું થાય? તો પરિમિતિ એટલે શું? તો કે બાજુઓનો સરવાળો. તો આ ભાગ એટલે પાય આર. કેમ પાય આર? તો કે જો આ વર્તુળનો પરિઘ, વર્તુળની પરિમિતિ છે એ 2 પાય આર હતી, એનો અડધો ભાગ થઈ ગયો એટલે પાય આર. અને બાકી કોણ વધ્યું? તો કે આ ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી વખત આવે છે? 2 વખત, આ આર અને આ આર. તો 2r. ડી વાળા સ્વરૂપમાં કેવું હોય? તો આરના સ્થાને આપણે શું મૂકી શકીએ? આરના સ્થાને મૂકી શકીએ d/2. તો d/2 મૂકી દીધા, 2r એટલે d. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ તો એ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે વર્તુળ કરતાં અડધું. ક્ષેત્રફળ એટલે કોઈ બંધ આકૃતિએ રોકેલો પ્રદેશ. તો આ રોકેલો પ્રદેશ આપણા માટે પાય આર સ્ક્વેરના શું થઈ ગયા? અડધા થઈ ગયા. ડી વાળું સ્વરૂપ હોય તો પાય d સ્ક્વેરના છેદમાં 8. વર્તુળનો 3/4 આખું વર્તુળ નથી, 3/4 ભાગ છે. 1/4 ભાગ છે એ કાઢી નાખ્યો છે એટલે 3/4 ભાગ વધ્યો. તો એના માટે શું? એની પરિમિતિ શું? તો તમારે અહીંયા શું કરવાનું થશે? તો કે 2 પાય આર હતી એની જગ્યાએ 3/4 ગુણી નાખો. 2 ઉડી જશે એટલે 3/2 પાય આર અને પ્લસ બંને ત્રિજ્યા તો આવશે જ, એક આર અને આ આર. જો આવું સ્વરૂપ કરવું હોય તો આ થઈ શકે. 2r સ્થાને આપણે ડી મૂકી દઈએ, આરના સ્થાને d/2 મૂકી દઈએ તો બંને છેદમાં 2 આવે એટલે 2 × 4 થઈ જશે. તો 3/4 પાય d પ્લસ ડી. વર્તુળના 3/4 ભાગનું ક્ષેત્રફળ તો એ પાય આર સ્ક્વેરનું 3/4 ભાગ થઈ જાય. તો 3/4 પાય આર સ્ક્વેર. અને જો ડી વાળું સ્વરૂપ લખવું હોય તો d²/4 કરી નાખવાના, ચોકે 16 થઈ જશે. વર્તુળનો ચતુર્થાંશ, વર્તુળનો ચતુર્થાંશ ભાગ. સ્વાધ્યાય 12.2 ની અંદર આનો એક દાખલો છે, લગભગ બીજો દાખલો છે. તો વર્તુળનો ચતુર્થાંશ ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ માટે શું થઈ જશે? એનો ચતુર્થાંશ ભાગ તો પાય આર સ્ક્વેરના છેદમાં 4, અથવા તો ડી વાળું સ્વરૂપ હોય તો પાય ડી સ્ક્વેરના છેદમાં 16. અને પરિમિતિની વાત કરીએ તો પરિમિતિમાં અહીંયા શું થઈ જશે? તો કે 2 પાય આરના છેદમાં 4 થાય, 2 પાય આરના છેદમાં 4. હવે છેદ ઉડી જશે તો અહીંયા છેદમાં શું આવી ગયા? 2 અને વત્તા 2r. તમારે આરના સ્થાને ડી મૂકવા હોય તો d/2 મૂકવા પડે, 2 × 2 = 4 થઈ જાય એટલે પાય ડી ના છેદમાં 4 વત્તા 2r ના સ્થાને ડી મૂકી દે. હવે પાંચમું, વર્તુળાકાર પૈડા દ્વારા એક પરિભ્રમણ દરમિયાન કાપેલ અંતર. હવે મારી પાસે એક વર્તુળાકાર પૈડું છે. આ વર્તુળાકાર પૈડું છે એક સીધી સપાટી ઉપર દળે છે. બરાબર સમજ. વર્તુળાકાર પૈડું છે એ શું કરે છે? તો કે એક સીધી સપાટી ઉપર દળે જાય છે. તો અહીંયાથી એ દળવાનું ચાલુ કરશે એટલે આ બિંદુ છે એ ધીરે ધીરે ઉપર આવશે. પછી આખું પરિભ્રમણ પૂરું કરીને ફરી પાછું અહીંયા આવશે. તો એણે એક પરિભ્રમણ દરમિયાન દાખલા તરીકે એટલું અંતર કાપ્યું. તો એ અંતર કેટલું હશે? તો કે એના પરિઘ જેટલું હશે. તો આ અંતર આપણી માટે શું થયું? 2 પાય આર જેટલું અંતર થયું. તો આ હતી વર્તુળની માહિતી. વર્તુળનો તમને સંપૂર્ણ માહિતી છે એ આટલા ભાગમાં ક્લિયર થઈ ગઈ. હવે આપણે ચાપ, લઘુચાપ, ગુરુચાપ કોને કહેવાય, લઘુ વૃત્તાંશ કોને કહેવાય, ગુરુ વૃત્તાંશ કોને કહેવાય એ થિયરી આગળ જોઈએ. ચાલો તો હવે જોઈએ આગળ. જો વિડીયો થોડો લાંબો થશે પણ આપણો ટાર્ગેટ છે કે આ જ લેક્ચરની અંદર થિયરી આપણી પૂરી થઈ છે. હવે વર્તુળ વિશે માહિતી મેળવી લીધી પછી આપણે થોડાક અંદર ઉતરી. ચાપ, વર્તુળની અંદર અહીંયા ચાપ છે. ચાપ એટલે શું? તો કે કોઈ વર્તુળ છે એનો વક્રાકાર ભાગ. દાખલા તરીકે આપણી પાસે એક વર્તુળ છે અને આ વર્તુળને આપણે અહીંયાથી કાપી નાખીએ તો આ જે વક્રાકાર ભાગ છે એ આપણા માટે ચાપ છે. આ પણ જે વક્રાકાર ભાગ છે એ આપણા માટે શું છે? ચાપ છે. તો એવી એક ચાપ. તો ચાપ છે એને કેવી રીતે દર્શાવાય? તો કે APB. અહીંયા કોઈ એક બિંદુ હશે APB, વક્રાકાર ભાગ છે એટલા માટે.
બે પ્રકાર છે, લઘુચાપ અને ગુરુચાપ. લઘુચાપ કોને કહેવાય? તો કે જ્યારે તમારી ચાપ છે એને તમારા એના અંત્ય બિંદુઓ છે એને કેન્દ્ર સાથે જોડો તો જે કેન્દ્ર સાથેનો ખૂણો બને છે એ 180 અંશ કરતાં નાનો હોય ત્યારે તમારી જે ચાપ છે એ કેવી ચાપ હશે? લઘુચાપ હશે. લઘુચાપની લંબાઈનું સૂત્ર શું છે? તો કે પાય આર થીટા એના છેદમાં 180. લઘુચાપને આપણે એલ વડે દર્શાવીએ. ગુરુચાપ હોય તો પણ આપણે કેના વડે દર્શાવશું? એલ વડે. અહીંયા યાદ રાખજો કે થીટા કેવો હશે? 180 અંશ કરતાં નાનો હશે. બીજો પ્રકાર છે ગુરુચાપ. ગુરુચાપમાં શું હશે? તો કે થીટા 180 અંશ કરતાં મોટો થઈ ગયો તો આ જે ચાપ છે એ ગુરુચાપ છે. આમાં પણ જો આ ચાપ છે એ કેવી છે? ગુરુચાપ છે. આ ચાપ છે લઘુચાપ છે. તો ગુરુચાપની લંબાઈનું સૂત્ર પણ એનું જ થશે, પણ અહીંયા થીટા કેવો હશે? 180 અંશ કરતાં મોટો છે. અને જો તમારે આ જ ચાપ ઉપરથી ગુરુચાપ મેળવવી હોય, લઘુચાપ ઉપરથી જ મેળવવી હોય તો શું કરી નાખવાનું? તો કે વર્તુળ છે એનો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ એમાંથી તમે શું કરી નાખશો? લઘુચાપની લંબાઈ બાદ કરી નાખશો. તો લઘુચાપની લંબાઈ તમે બાદ કરી નાખશો ત્યારે તમને શું મળી જશે? ગુરુચાપની લંબાઈ. ત્યાર પછી વૃત્તાંશ. વૃત્તાંશ એટલે શું? તો કે વર્તુળનો કોઈ એક ભાગ છે એને તમે કાપી નાખશો. દાખલા તરીકે કોઈ એક ડીશ છે અને એ ડીશ છે ને તમે આટલો ભાગ કાપી નાખો, વર્તુળાકાર ડીશ છે અને આટલો ભાગ કાપી નાખો તો આ ભાગ છે એ પ્રકારે વૃત્તાંશ હશે. વૃત્તાંશમાં શું? તો કે બે પ્રકાર છે, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ કોને કહેશું? તો કે તમારી પાસે થીટા 180 અંશ કરતાં કેવો હોય? ઓછો હોય તો તમે લઘુ વૃત્તાંશ કહેશો, અને થીટા છે 180 કરતાં મોટો હોય તો ગુરુ વૃત્તાંશ કહેશો. બંને માટેના સૂત્રો મેં વચ્ચે લખ્યા છે અને જો નામ નથી આપ્યું લઘુ કે ગુરુ. જો થીટા 180 અંશ કરતાં ઓછો હોય તો અહીંયા લાગી જશે લઘુ વૃત્તાંશની પરિમિતિ. અહીંયા થીટા કેવા આવશે? 180 કરતાં ઓછા. સૂત્રમાં બીજું કંઈ છે નહીં. ગુરુ વૃત્તાંશ વધતો શું થાય? તો કે 180 કરતાં થીટા કેવા આવે? મોટા આવે. વૃત્તાંશનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360. અને ઘણી વખત તમને લઘુચાપની લંબાઈ આપી દે અને ત્રિજ્યા આપી દે તો તમારે આ સૂત્રનો ઉપયોગ પણ તમે કરી શકો. આર એલના છેદમાં 2. તો એલ શું છે આપણા માટે? તો કે ચાપની લંબાઈ છે. બંનેમાં જો એલ જ યુઝ કર્યા છે તો ચાપની લંબાઈ છે તો આર એલના છેદમાં 2. એક ગુણનો પ્રશ્ન પૂછે તો આ સૂત્રનો ઉપયોગ વાળો પણ તમને પૂછી શકે. આર એલના છેદમાં 2 કેવી રીતે આવ્યું એ આપણે ચેક કરીએ. તો જો અહીંયા તમને કહી દઉં છું, પાય આર સ્ક્વેર થીટા એના છેદમાં 360 હતા તો આપણે એને આવી રીતે લખી શકીએ, એક આર ગુણ્યા પાય આર થીટા એના છેદમાં 2 ગુણ્યા 180 લખી શકાય. આર છે એ વર્ગ હતો તો આર ગુણ્યા આર લખી શકાય ને. તો એક આરને આપણે આ બાજુ લખ્યા, અહીંયા 360 છે અને 2 ગુણ્યા 180 લખ્યા તો પાય આર થીટાના છેદમાં 180 એટલે આપણા માટે શું હતું? એલ હતું. તો આના સ્થાને આપણે શું મૂકી દઈએ? એલ મૂકી દઈએ તો આર ગુણ્યા એલ એના છેદમાં શું આવી જાય? 2 આવી જાય. બીજું કાંઈ નવીન છે નહીં. ત્યાર પછી વૃત્તખંડ જોઈએ. વૃત્તખંડ એટલે શું? તો કે તમારી પાસે કોઈ એક ચાપ છે અને એ ચાપના અંત્ય બિંદુઓને તમે જોડી દો અને તમારી પાસે જે ભાગ આવે છે એને શું કહેવાય છે? તો કે વૃત્તખંડ કહેવાય છે. આ બંધ આકૃતિ બની તો એ વૃત્તખંડ કહેવાય છે. આ વૃત્તખંડ છે એમાં અંત્ય બિંદુઓ છે ચાપના એને તમે કેન્દ્ર સાથે જોડો અને થીટા છે એ કેવો હશે? 180 અંશ કરતાં નાનો હશે તો લઘુ વૃત્તખંડ બનશે. અને આમાં શું થશે? તો કે થીટા છે 180 અંશ કરતાં મોટો થશે તો ગુરુ વૃત્તખંડ બનશે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય તો સૂત્ર શું કરવાનું? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું અને એમાંથી આ ત્રિકોણ છે ઓ એ બી એનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ શું કહી શકાય? ત્રિકોણનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું મેળવવું હોય તો શું કરવાનું? તો કે વર્તુળનું ક્ષેત્રફળ આખું મેળવી લેવાનું, એમાંથી આ લઘુ વૃત્તખંડ છે એનું બાદ કરી નાખવાનું એટલે આપણને શું મળી જાય છે? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હજી થોડીક થિયરી લખાવું છું જે તમને આની અંદર કામ આવશે.
ત્રિકોણ માટે, બરોબર, કે તમારી પાસે આ ત્રિકોણ બને છે તો એ ત્રિકોણના ક્ષેત્રફળ માટેના સૂત્ર અલગ અલગ પ્રકારના ત્રિકોણ બનતા હોય છે. 90નો ખૂણો બનતો હોય તો કાટકોણ ત્રિકોણ હોય, અહીંયા 60નો ખૂણો બનતો હોય તો સમબાજુ ત્રિકોણ હોય, વિષમબાજુ ત્રિકોણ પણ હોઈ શકે અન્ય ખૂણો હોય તો એના માટે હું તમને ત્રિકોણની પણ થોડીક થિયરી લખાવી દઉં છું. ચાલો તો હવે જોઈ લઈએ કેટલાક બાકી રહી ગયેલા ફેક્ટ. 5 ફેક્ટ છે ઉપરના એ ત્રિકોણના છે અને છઠ્ઠું છે એ ઘડિયાળ વિશે છે. પહેલું છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર શું છે? √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. બધી બાજુ કેવી હોવાની? સરખી. તો અહીંયા બાજુનો શું થઈ જશે? વર્ગ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. આપણા માટે કાટખૂણો બનાવતી બાજુ એ અને બી છે, તો એ અને બી નો ગુણાકાર એને કેટલા વડે ભાંગી નાખવાનો? 2 વડે. તો એ આપણને ઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ બે જનરલ સૂત્ર છે, આપણે નાના હતા ત્યારથી ભણતા આવીએ છીએ. 9માં આ સૂત્ર તમે બહુ બધી વાર ભણ્યા છે, બહુ બધી વાર તમે આનો ઉપયોગ કર્યો છે અને એ કોણે આપ્યું છે? હેરોન. હેરોનનું સૂત્ર શું કહે છે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર s - a s - b s - c. a b અને c આ ત્રણે ત્રણ શું છે? તો કે એક ત્રિકોણની બાજુઓ છે અને ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો કરીને એને 2 વડે ભાંગી નાખીએ તો શું મળે? s મળે છે. તો આ ત્રણે ત્રણ બાજુનો સરવાળો એટલે શું? તો કે ત્રિકોણની પરિમિતિ અને એને 2 વડે ભાંગો છો એટલે અડધી થઈ ગઈ. તો અડધી પરિમિતિ એટલે s છે અને અર્ધ પરિમિતિ પણ કહેવાય છે. ત્યાર પછી 5મું, અર્ધવર્તુળને અંતર્ગત રહેલ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ. જો આ સમજો, મારી પાસે એક અર્ધવર્તુળ છે અને આ અર્ધવર્તુળનો વ્યાસ છે. આ છે શું છે? અર્ધવર્તુળનો વ્યાસ. હવે વર્તુળ છે અર્ધવર્તુળ, એની ઉપર કોઈ એક બિંદુ લો અને એ બિંદુને વ્યાસના અંત્ય બિંદુઓ સાથે જોડો તો જે ત્રિકોણ બને એ વર્તુળ ઉપર જે બિંદુ લીધું છે એની સાથે કેટલાનો ખૂણો બનાવે છે? અહીંયા કાટખૂણો. એટલે કે એ હંમેશા કેવો ત્રિકોણ બનશે? કાટકોણ ત્રિકોણ જ બનશે. તો મોટામાં મોટો ત્રિકોણ ક્યારે બને અંદર? તો કે બરાબર અહીંયા વચ્ચે આવી જાય ને ત્યારે બને. ત્યારે જ આપણને કેવું ક્ષેત્રફળ મળે? મહત્તમ ક્ષેત્રફળ મળે. મહત્તમ ક્ષેત્રફળ મળશે તો આ બાજુ અને આ બાજુ કઈ થઈ જશે? સરખી. અને આ શું હશે? વ્યાસ. તો આ r હશે, આ r હશે. હવે આ સરખી થઈ જાય અને અહીંયા કાટખૂણો હોય તો આ ત્રિકોણ કેવો બન્યો? સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ બને છે એટલે આનું માપ √2r જેટલું થાય અને આ બાજુનું માપ પણ √2r જેટલું થાય. હવે આ બંનેને આપણે કાટકોણ ત્રિકોણ વાળા સૂત્રમાં મૂકી 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. તો √2r અને √2r જ આવે કારણ કે અહીંયા શું છે? કાટખૂણો. તો કાટખૂણો બનાવતી બાજુ એ આવી જાય. તો મૂકીએ જો 1/2 ગુણ્યા √2r ગુણ્યા √2r. √2 ગુણ્યા √2 એટલે 2 થઈ ગયા. એના છેદમાં 2 છે તે r ગુણ્યા r એટલે r નો વર્ગ થઈ ગયો. 2 2 ઉડી ગયા તો શું આવ્યું? r નો વર્ગ. તો એ કહેવા માંગે છે કે અર્ધવર્તુળને અંતર્ગત રહેલ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું હોય? ત્રિજ્યાના વર્ગ બરાબર હોય છે. ત્રિજ્યાના વર્ગ બરાબર હોય છે. મિનિટ કાંટો, મિનિટ કાંટો હોય, કલાક કાંટો હોય, સેકન્ડ કાંટો હોય, આપણા માટે કોન્સેપ્ટ એક જ રહેશે કે મિનિટ કાંટો હોય તો મિનિટ કાંટા કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો ગુણ્યા અહીંયા સૂત્રમાં શું આવે? મિનિટ આવે. અહીંયા કલાક હોત તો અહીંયા કલાક આવે, અહીંયા સેકન્ડ હોત તો અહીંયા સેકન્ડ આવે. કેવી રીતે બન્યું છે એ સમજો. મારી પાસે પહેલાં મિનિટ કાંટો અહીંયા છે 12 ઉપર, હવે 3 ઉપર આવી ગયો તો કેટલા અંશનો ખૂણો બન્યો? ચોખ્ખો દેખાય આવે છે 90 અંશનો. તો 5 મિનિટ એટલે 1 ઉપર હોત ત્યારે કે 30 અંશનો બન્યો હોત. 2 ઉપર હોત તો કે 2 ઉપર હોત તો આપણને કેટલા બન્યો હોત? 60 અંશનો. 3 ઉપર આવ્યો એટલે કેટલાનો થઈ ગયો છે? 90 અંશનો થઈ ગયો છે. તો 5 મિનિટની અંદર 30 અંશનો બન્યો તો 30 ભાગ્યા કેટલા થઈ જાય? 5. તો 5 6 30 તો 6 જવાબ આવ્યો. એટલે કે 1 મિનિટમાં મિનિટ કાંટો છે 6 અંશ જેટલું ખૂણો બનાવી નાખશે. તો 5 મિનિટમાં કેટલો હતો? કે 5 ગુણ્યા 6, 5 6 30. 10 મિનિટમાં પૂછ્યો હોત તો 10 ગુણ્યા 6 એટલે 60 અંશ.
15 મિનિટમાં પૂછ્યું હોત તો 15 છક 90, 12 મિનિટમાં પૂછ્યું હોત તો 12 છક 72. એકદમ ઇઝીલી તમે સીધું મેળવી શકો કેટલા અંશનો ખૂણો બનશે. તમને જેટલી મિનિટ કે એની સાથે તમારે 6 ને ગુણી દેવાના, એટલા અંશનો ખૂણો બને. તો આ હતી તમારી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની થિયરી.